અંકલેશ્વર શહેરમાં સોનાના દાગીનાના વેપારી સાથે 15 લાખની છેતરપિંડી થઈ છે। બે ભાઈઓ દ્વારા સોનીને વિશ્વાસમાં લઈ દાગીના ચોરાવી વેચી નાખતા પોલીસ ચોપડે ફરિયાદ દાખલ થઈ છે। અંકલેશ્વર શહેરમાં સોનાના દાગીનાના વેપારી સાથે વિશ્વાસઘાત કરી ₹15 લાખની છેતરપિંડી કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। આરોપીઓએ ગોલ્ડ લોન છોડાવવાના બહાને વેપારી પાસેથી મોટી રકમ લઈ બાદમાં દાગીના વેચી નાખ્યા હોવાનો પોલીસ ફરિયાદમાં ખુલાસો થયો છે। શહેરના જ્યોતિ ટોકીઝ વિસ્તાર પાસે દાગીનાની દુકાન ચલાવતા વેપારી નિલેશભાઈ ધીરજલાલ સોનીએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ ઓળખાણ ધરાવતા જયદીપસિંહ નરપતસિંહ ગોહિલ તથા તેના ભાઈ દિગ્વિજયસિંહ ગોહિલે IIFL ગોલ્ડ ફાઇનાન્સમાં ગીરવે મુકાયેલા સોનાના દાગીના છોડાવવા માટે મદદ માંગી હતી। આરોપીઓએ દાગીના વેચાણ કરી નફો અપાવવાની લાલચ આપી ફરિયાદી પાસેથી RTGS અને બેંક ટ્રાન્સફર મારફતે કુલ 15 લાખ પોતાના ખાતામાં જમા કરાવ્યા। પૈસા મળ્યા બાદ આરોપીઓએ ફરિયાદીની જાણ બહાર ગીરવે મુકાયેલા દાગીના છોડવી અંકલેશ્વરના સમડી ફળિયા વિસ્તારમાં આવેલી અંબિકા ટચ સેન્ટર ખાતે વેચી નાખ્યા। ઘટના બહાર આવતા ફરિયાદીએ પૈસા તથા દાગીના માંગતા આરોપીઓએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ નોંધાયો છે। અંકલેશ્વર શહેર પોલીસે આરોપી ભાઈઓ સામે છેતરપિંડી, વિશ્વાસઘાત અને ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે।